मेरे फेस को क्या हो गया गाइस? ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારે સવારે મેં આવી ગઈ હતી ખોડિયારનગર પાસે, કારણ કે જીજુ આવવાના હતા કેરી આપવા માટે. એટલા માટે મેં ત્યાં એમનો વેટ કરતી હતી અને આ બધા સ્કૂલ ને બધા જાયા કરતા હતા, એમને જોયા કરતી હતી. જીજુ આવી ગયા અને કેરી લઈ લીધી મેં અને ત્યાર પછી નીકળી ગઈ ઘરે આવવા માટે. सुबह सुबह घूमने का अच्छा लगता है मेरे को गाइस. क्या आपको अच्छा लगता है? मुझे थोड़ा बता देना अच्छा लगता है कि नहीं. क्या बोला तूने? ત્યાર પછી આ પગને જોયા કરતી હતી મેં. ક્યું દેખ રહી थी वो मुझे खुद को नहीं पता है. મેં સોચ્યું ચાલ જોઈ હું, કોઈને બી નારાજ તો નહીં થાય ને મારાથી. ત્યાર પછી મારી ઘરે બેસેલું હતું આ દેશી ગુલાબ, એટલું મસ્ત દેખાયા કરતું હતું. આ છે બગીચો મારી તાનો. उसके बाद आ गया था कचरा वाला. સિરિયસલી ગાઈસ, કે એમને તો ગીત ગાવાનો એટલો શોખ છે ને, મને પણ હારા કોઈ ગાવા જ નહીં લે મને. આટલું મસ્ત ગામ તો બી યાર બધા લોકો કે તારે નહીં ગાવું, આટલું ખરાબ ગામતી હે કે મેં યાર. ત્યાર પછી આ લોઠિયો બી મારા પછડી આવ્યો, એટલે પેલી કીશી પોયરીએ ઉચકી લીધો એને અને અમથો જ અડ્ડાવા લાગી ગયો. પોયરું છે ને બહુ ગાંડું છે. उसके बाद हमने थोड़ा भाभी की हेल्प कर ली. टाइम पास करता करता ચોરી બી સોલી મૂકી. એ બિચારી કામ કર્યા કરતી હતી. મેં કીધું લાવ મેં તને છોલે આપું, એટલે પછી ના છોલી આપી. આજે તો ગાઈઝ કડવું કડવું જ્યુસ બનાવીને પીવા પડ્યું, કારણ કે મને થઈ હતી ખાંસી અને ખાંસી મારાથી બરદાસ્ત થાય નહીં. એટલે વાયટું, આદુ, તુલસી અને અડુસાના પાત્રા નાખીને અને ગાઈઝ પીધું. મેં નાક બંધ કરીને પીવા પડ્યું, એમ મારાથી નહીં પીવાય. એટલું ખરાબ લાગ્યું ને ગાઈઝ કે મેં કહી જ નહીં શકું. બહુ જ ખરાબ, આંખમાંથી પાણી પડી ગયું મારા. પણ શું કરું, દવા તો આપણને ધારે નહીં, એટલે આવું કડવું બધું પીવા પડે યાર. એકદમ પેલો બહુ બેકાર લાગ્યું, મેં કંઈ કહી નહીં શકું. અને સાંજે અમારો સિલિન્ડર ગે લાગ્યો ગાઈઝ. મને તો એટલું રડવું આવતું હતું ને ચૂલા પર બનાવવાનું, પણ શું કરું. અને પાછી લાઇટ બી ગે લાગેલી, 100 ને પેજ સુહાગા થઈ ગયેલું. ઘેરમાં આખું અંધારું હતું, એકદમ આખું ગામ અમારું અંધારામાં થઈ ગયેલું હતું. ત્યાર પછી લાઇટ આવી ગઈ એટલે મેં તો ખુશ થઈ ગઈ અને બહાર ચાલવા નીકળી ગઈ જમી બમીને. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.